નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણમાં દબંગગીરી કરનાર પશુપાલકોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા. પાટણ નગરપાલિકાની પારેવા સર્કલ સ્થિત વોર્ડ ઓફિસના વરંડામાંથી નગરપાલિકાના કર્મચારીઓએ પૂરેલી 20થી વધુ ગાયોને પશુપાલકોએ દબંગગીરી કરી જો હુકમીથી છોડાવી ગયા હતા. જે અંગે નગરપાલિકાએ 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 6 પૈકી 4 આરોપીઓને ઝડપી આજે તેમનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાના પાઠ ભણાવ્યા હતા. પાટણ શહેરના જાહેર માર્ગો અને મોહલ્લા પોળોમાં રખડતા પશુઓની રંજાડ કાયમી સમસ્યા બની છે. નામદાર હાઈકોર્ટની વારંવારની ટકોરના પગલે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે 6 દિવસ અગાઉ સાંજના સમયે પારેવા સર્કલ પાસે આવેલ વોર્ડ ઓફિસના વરંડામાં કર્મચારીઓએ 20થી વધુ રખડતી ગાયોને પકડીને પૂરી હતી અને કર્મચારીઓ દરવાજો બંધ કરી ઢોર પૂરવાના પાંજરાની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે બાઇક સવાર ઢોર માલિકોનું એકાએક ટોળું આવ્યું અને ઉપસ્થિત પાલિકાના કર્મચારીઓ સાથે દાદાગીરી કરી બંધ દરવાજો ખોલી વરંડામાં રહેલ 20થી વધુ ગાયોને બહાર નીકાળીને છોડાવી ગયા. આ બાબતે પાટણ નગરપાલિકા દ્વારા 6 પશુપાલકો સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 6 પૈકી વિપુલ અમરભાઈ ભરવાડ, વિષ્ણુ ભરવાડ, રોહિત ઉર્ફે ભાણો ભરવાડ, વેરશી ઉર્ફે ભોપો ભરવાડની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી શહેરના મેઇન બજાર તેમજ ગુનાની જગ્યાએ લઈ જઈ જાહેરમાં વરઘોડો કાઢી પશુપાલકોને કાયદાના પાઠ ભણાવ્યા હતા. પોલીસની આ કામગીરીની શહેરીજનોએ સરાહના કરી હતી.